શું કરો છો તમે બધા લોકો? થેન્ક યુ ફોર સો મચ ઓફ લવ. લંચ ડિશ લઈને આવી છું. વેલ ધ કોમેન્ટ ઓફ ડે ઇઝ હિયર. દહીંવાળા મગ જે ગુજરાતીમાં બહુ ફેમસ ડિશ છે. बुधवार હોય इफ इट्स वेडनेसडे तब ये डिश बनाई जाती है. लाइक यू नो मूंग मतलब मेक इट ऑन वेडनेसडेज. ऐसे मेरी काकी भी मुझे बोल रही थी लास्ट टाइम. वाला मग यू हैव इट विथ रोटी, यू हैव इट विथ राइस. looks yum and it's healthy also, so why not make it. બહુ ઇઝી રેસીપી છે. 10 મિનિટમાં બની જશે. એકવાર મગ બફાઈ જશે પછી શો યુ ગાઈઝ અગેન. મેં તમને કીધું હતું એમેઝોન પર સેલ ચાલતો રહેશે અને ત્યાં સુધી હું નાની નાની વસ્તુ મંગાવતી રહેવાની છું. તો પ્રોડક્ટ્સ દેખાડી દઉં છું તમને લોકોને. ગર્લ્સ આર દેર અગર ક્યારે પણ બોલ્સ યા પિમ્પલ્સ થતા હોય, લાઈક 100 રૂપીઝના અંદર આ બધા પ્રોડક્ટ્સ છે તો તમારો બહુ ખર્ચો ન થવાનો. ધીસ ઇઝ ધ ઓનલી વન પ્રોડક્ટ જે હું તમને દેખાડું છું જેમાં હું લગાડીશ પણ છે. કન્વીનિયન્ટ છે. સ્કિન ટ્રાન્સપેરન્ટ થઈ જાય છે ને કે તમને લોકોને ખબર જ નહીં પડી કે મેં એક પેચ લગાડ્યો છે. વીક અને તમારું આ પિમ્પલ ઇઝ ગોઈંગ ટુ બી ગાયબ. પેચીસ પર્પલ વાલા બ્લશ. under 100 rupees. More under 100 rupees. Swiss Beauty's concealer, bow liquidy. One of the Lakme spray, like pre-makeup spray. Tap it and start the makeup. થોડું મોંઘું છે પણ મને સમર માટે તમને લોકોને સજેસ્ટ કરવું હતું. આવા પેચીસ આવશે. બહુ બધા પ્રોડક્ટ્સ છે સેલમાં. ટ્રાય ઇટ આઉટ. આપણે આને બાફવા મૂકશું પહેલાં. ધોઈ કાઢશું પહેલાં. આમાં થોડુંક સોલ્ટ નાખશું પહેલાં. સોરી. ચીલી, જિંજર અને વઘાર માટે લીમડો ધોઈ કાઢું. મીનવાઇલ ઉપરથી કોથમરી પડશે, દહીં પડશે અને બેઝિક મસાલોના વઘાર કરશું આપણે. આમાં ગાર્લિક પણ પડે છે એટલે હું બસ ગાર્લિકને ફટાફટ peel off કરી દઉં. that is more convenient. well summer outfits પર Amazon પર બહુ બધા છે. I guess you guys should check it out. so you guys will have to keep it for આપણે આમ કહીએ ને 5 થી 6 સીટી પ્રોપરલી વગાડજો because એ બફાવા જોઈએ. वो बॉइल प्रॉपरली होना चाहिए. आई लव इट. અથાણું સાથે આપણે ટેસ્ટ પણ કરશું અને બળવાની વાત આવે છે એટલે હું પ્રેશર કાઢીને અને ખોલીને જોઈ લઉં ને તો બધામાં જ બળવાની વાત જતી રહેશે. પ્રેશર કાઢી નાખો તો તમે કુકર ખોલી શકો. યુઝ્યુઅલી તમારે ના કરવું જોઈએ બટ આવું કંઈ બળી જાય તો યુ કેન ઓલવેઝ ડુ. બળવાની એકદમ તૈયારી હતી. નીચે ચોટી ગયા છે. બ્લેક એટલે નીચેથી બળી ગયું છે. બસ આટલા મારે જવા દેવા પડશે. આપણે બનાવીએ મગ. અમે દેખાડ્યા એ બધા નાખીને થોડુંક સાતળો. એના પછી આપણે લોકો મગ નાખશું, 1 ગ્લાસ પાણી નાખશું, ઉપરથી દહીં નાખશું અને મસાલો નાખશું. તાકી બધો ફ્લેવર લસણનો એવરીથિંગ બ્લેન્ડ્સ ઇન. બસ પાણી નાખ્યા પછી થોડુંક હજુ એડ કરવું પડશે મીઠું. આપણે હળદર, મરચું, મીઠું. આ મેથીનો મસાલો વાપરું છું. સો થોડુંક નાખું છું, મને બહુ ગમે છે. સો ધીસ ઇઝ લાઈક હોમમેડ જીરું પાવડર નાખું. મેં તમને કેવું કીધું એકદમ રસાવાળા બનવા જોઈએ. પાણી ઉકળવા દેવાનું. મને ને કોથમરી ઉપરથી ડેકોરેશનમાં તો ગમે છે પણ મને અંદર નાખવી બહુ ગમે છે. ઉકળતા વખતે જે એની ફ્રેગ્રન્સ અને જે ટેસ્ટ આવે ને કોથમરીનો બહુ મજા આવે. તો તમારે ટ્રાય કરવું જોઈએ. તો હું દહીં નાખ્યા પહેલા જ કોથમરીએ નાખી દઈશ. એનો સ્વાદ બ્લેન્ડ ઇન થશે. ઘરે જમાવેલું દહીં છે, આખો વાટકો. બી હેલ્ધી. આપણને ખબર છે આપણે કયા પ્રોડક્ટ્સ યુઝ કર્યા છે. દહીં નાખતા વખતે ગેસ સ્લો કરજો. કોઈ છાશ યા દહીં હોય ને તો બહુ મસાલી. એ મારી પાસે છાશ છે, થોડીક છાશે નાખીએ. ચલો
થોડુંક દહીં નાખ્યું. આ મોડું દહીં છે બીકોઝ આ તો ઘરે જમાવેલું છે, પણ મારે જે છાશે છે છાશે નાખું છું. આ એકચ્યુઅલી કહેવાય ખાટા દહીંના મગ, યુ નો. આપણે લીંબુ નાખવાનું છે લાસ્ટમાં એન્ડ દેન ધ કોરિએન્ડર. ધીસ ઇઝ જસ્ટ લાઈક 10 મિનિટ્સ. અગર તમે લોકો આ બધું ખાંડીને રાખો એડવાન્સમાં બોલ્સમાં, બસ વઘાર કરીને ઇટ્સ જસ્ટ ઇઝી ટુ મેક. આપણે ઢાંકીએ શકાશે. આપણે એ જ એડ કરશું, આપણે પાણી નહીં એડ કરીએ. પાણી આ નોર્મલ રૂમ ટેમ્પરેચર પાણી નહીં એડ કરાય, નહીં તો આપણે તમારે બહુ ઉકાળવું પડશે. સો દેટ ઇઝ ઓલ્સો લાઈક અ સ્મોલ ટિપ જે તમારે ધ્યાન રાખવું જોઈએ. આ ઉકળે છે. અહીંયા હું ધવનની થાળી રેડી કરું છું. બસ બન્યા છે. બ્રેડ પરાઠા, થોડો ગોળ આપ્યો છે, મગ આપ્યા છે અને ચટણી આપી છે. રેડી છે. મગ છે મારા પાસે, પાપડ છે, મેં ભાતે લીધા છે સો દેટ હું તમને બેઉ સાથે ખાઈને દેખાડું. એન્ડ મારા પાસે પરાઠા છે. બહુ જ ગરમ છે મગ, ઉકળતા. ધીસ ઇઝ સો ગુડ. 10 મિનિટની રેસીપી છે, હેલ્ધી છે. થોડો ભાતમાં નાખશું. લેટ મી નો ઇન ધ કોમેન્ટ તમને લોકોને આ રેસીપી કેવી લાગી. નેક્સ્ટ રેસીપી શું જોવું છે તમારે મારા ચેનલ ઉપર. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. લવ યુ.